હવે તમે જાઓ, મારા આશીર્વાદ તમારા હારે છે, તમારું કામ સફળ થઈ જાય. અરે ભલે ગઢવી. બોલો રામા વીરની જય. હે યાજે પોકરાણ ગઢ એ જોડીને યજમલ ચાલી આવે. ચાલિયા લગન મોજાન પોકરાણ ગઢ એ જોડીને યજમલ ચાલી આવે. મંદિરે પહોંચી ગયો છું તો મંદિરમાં કચરું લાઈક થઈ ગયું છે તો લાય મારે તો વળાય ને, કારણ કે હું મોટો ટીંગામણનો દીકરો ગણા. તો લાય મારા ચેલાને બોલાવી અને કચરું સાફ કરાવી દે. હે આજે ગુરુ ના બોલાવા ચલાયા દેખા અને પ્રેમ દે રામ પ્રેમ દે ગુરુ બોલાવા ચલાયા દેખા.
कारण गुरुजी? कारण ते होगा ना क्या कारण होगा? कचरू साफ करने। तेरा बाप का नौकर हूँ साले। कटक बोलता है चल। कचरो वाळवा हालो ओलो चेल को। कचरो वाळवा हालो ओलो चेल को। कचरो वाळीने आयो ओलो चेल। गुरुजी कचरा साफ हो गया। कचरा साफ हो गया। अच्छा तो अब लड्डू बना क्या? तेरे माँ का 12वां है। कटक पकड़। लड्डू बनाने चला ओला जेल का। लड्डू बनाने चला ओला जेल का। लड्डू बना के आया ओला जेल का। जी लड्डू बन गए। लड्डू बन गए। अच्छा तो चल हम पूजा में बैठ जाए। चलो एक धुड़की गा लो। उनकी? हाँ तो चलो था। ए मारी चॉकलेट यादा लोग सब कोई पीदा मारे चला चाचा मेरा किला बाबा ये अरे लाइफ जीवू छु सस्ता रे भावनी फरवा માટે લાવું જૂનાગઢથી સાયકલ મારી ચોકલેટની અંદર લોક સૌ કોઈ પીધા મારે ચેલા જાદા અમે રંગીલા બાબા જય બાબા રે चल चला अब पूजा में बैठ जाए चलो आप जो आ लूट लेवानो। હાલો અરે લાય કોઈ સામે ઝાડની માથે ધજા દેખાય છે તો જરૂર ત્યાં મંદિર હશે તો લાય જઈને તપાસ કરું લા કોઈ છે अट्टमाला पट्टमाला અરે પૂજારી उपयानी बीनी माला હે પૂજારી हमारी डेली अर्धी रहते कौन बोका ना कर चला जोए तो અરે હવે પૂજારી અડધી રાતે કોણ છો? અરે પૂજારી આ શાનું મંદિર છે આજ મને ન ખબર હો. તો કોને ખબર અમાર ગુરુજી। તો તમે ગુરુ પૂછી જો ગુરુજી આ શ્યાનું મંદિર હ? कौन पूछत कर હા બાયરુ ભાઈ कौन શી ખબર છે હાયા? અરે પૂજારી बोलो भक्तराज આ શાનું મંદિર છે આ મંદિર છે અમારા બાપ અરે પણ કયા ભગવાનનું છે લગભગ બાપ નું હોય તો મૂર્તિ લગભગ માની જ હોય અમારી માં બેઠી છે અંદર। અરે પણ એ શાનું મંદિર છે કયા ભગવાન છે ભગવાન ઈમ કોણ તા ભગવાન છે દેવાધિદેવ શિવ શંકર અરે પૂજારી તો મારે તે ભોળાનાથના શિવના ચરણોમાં બેસવું છે ચરણોમાં બેહું હા અમે શું ભવાડા કરવી છે અરે પૂજારી તમે મને રજા આપો તો મારે શિવના ચરણોમાં બેસવું છે સ્નાન કર્યું હોય આ પીવા પાણી નથી સ્નાન ક્યાંથી કર્યું હોય हम 3 महीना नहीं नहाता तो रुखड़ शंकर गंधाता है हम काय को नहाता है रास्ते में हला जाता है कहीं वो आखर नहीं मिलता है जब बरसात आता है तब ये भटना दीकरा पलड़ता है અરે પૂજારી મને શિવના ચરણોમાં બેસવા દો और तुम 3 दिन नहीं नहाते पग से माथा हुई गंधाते हो चलो स्नान करके आओ અરે કઈ નદીમાં जो नदी गोदावरी પછી ગંગા સરસ્વતી આગળ જાઓ તો ગટરેશ્વરી અરે ભલે પૂજારી ये तो खण खण वहेती गंगा यम स्नान करे यजमन राजा उन्नो उन्नो गंगा जी नो यारो यम स्नान करे यजमन राजा તમે ધીરે હાલો ને ગંગા મૈયા યમ સ્નાન
અરે પૂજારી, બોલો. હું સ્નાન કરીને આવ્યો હોય, મને શિવના ચરણમાં બેસવા દો. બેસી જાઓ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ તૈયાર નગર નો હું રાજવીર સૂર્ય હોય મારા નામ, સૂર્ય હોય મારા નામ. તૈયાર નગર નો હું રાજવીર ઇન્દ્ર પુરી નો હું તો રાજવીર. ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ. ઇન્દ્ર પુરી નો હું રાજવીર. અરે લાય, ઘણા દિવસથી મારા ઇન્દ્રાસન ઉપર અસવાર નથી થયો, તો લાય આજ મારા ઇન્દ્રાસન ઉપર અસવાર કરું. ઓમ નમઃ શિવાય. અને ઘેર ઘેર ધોતિયા શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. હા શું મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે? અરે શિયાળ બોલે જય હો. તો આખા ગામની સીમ થથડે. થથડે થથડે અને સિંહ બોલે તો આખું જંગલ થથડે. પણ જો દેવરાજ ઇન્દ્ર બોલે તો આખું બ્રહ્માંડ ડોલે. ડોલે. હે ડોલું ડોલું રે ઇન્દ્રાસન મારું યાદ ડોલું રે. અરે યાદ ડોલું રે ઇન્દ્રાસન યાદ ડોલું રે. હે ડોલું ડોલું ઇન્દ્રાસન મારું યાદ ડોલું રે. રુચિ તપ કરતા કોઈ થાય નહીં વાંકો વાળ. અરે મૃત્યુ લગ્ન માનવી આયો, મૃત્યુ લગ્ન માનવી આયો. લે છે મારું રે ડોલું રે ઇન્દ્રાસન મારું યાદ ડોલું રે. બાપુ આયા નવ તાર મારી છૂટીને મેલું. રાજા 900 તલવાર મારી પાછી રે ફરે. રાજા ધનુષ બાણ મારા સુટારે મેલો. રાજા ધનુષ બાણ મારા પાછા રે ફરે. રાજા તારે માથાનો માનવી તપ રે કરે. તું મારી નયને બાર રે કાઢું. પાછું માર મને બાપ રે લાગે. અરે લાય, જ્યારે દેવલોકની સભા ભરે અને મને ઇન્દ્રાસનનું રાજ સોંપ્યું, બાપુ તો ઉડવા લાગ્યા. ત્યારે મને બ્રહ્માજીએ વચન આપ્યું હતું કે જ્યારે તમે ભીડમાં પડો ત્યારે મને યાદ કરજો. તો લાય હું આજે ભીડમાં છું તો બ્રહ્મદેવને બોલાવું. હે આજે ઇન્દ્ર રે બોલાવા બ્રહ્મા આવજો રે. હે આજે ઇન્દ્રપુરી માં, આજે ઇન્દ્રપુરી માં. ઇન્દ્ર રે બોલાવા બ્રહ્મા આવજો રે. આજે ઇન્દ્રના બોલાવે બ્રહ્માયા વિયારે. હા બ્રહ્મદેવ. આયા ઇન્દ્રપુરી માં, આયા ઇન્દ્રપુરી માં. ઇન્દ્રના બોલાવે બ્રહ્માયા વિયારે. અરે બોલો ઇન્દ્રના તમારું શું કામ પડ્યું? અરે બ્રહ્મદેવ, શું માસ નહીં પરંતુ ફક્ત
ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કોઈ એવો મૃત્યુલોકનો માનવી જાગ્યો છે જે મારું રાજ લેવા બેઠો થયો છે. આ વિશે તમે કઈ જાણો છો કે તેના ધડથી મસ્તક જુદા કરું? અરે સબુદ્રો, હું નથી જાણતો પણ મારા મોટા ભાઈ વિષ્ણુ જાણે છે. અરે હાલ હાલ બોલાવો વૈકુંઠવાસી વિષ્ણુ ભગવાનને. મારો મિસ કોલ. હે આજે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી માં, આવજો ઇન્દ્રપુરી માં. બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવજો રે. અરે બ્રહ્મા ના બોલાયા વિષ્ણુ આવ્યા રે. વિષ્ણુ ભગવાન આવજો ઇન્દ્રપુરી માં, આવજો ઇન્દ્રપુરી માં. બોલાયા વિષ્ણુ આવ્યા રે. હાલો અરે બરાબર તમે તને શું કામ પડ્યા? અરે વિષ્ણુ ભગવાન 600 માસ નહીં પરંતુ ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન મદારીના કરંડિયાની અંદર નાગ ડોલે એવી રીતે ડોલી રહ્યું છે. આમાં કઈ તમે કઈ જાણો છો કે તેના ધડથી મસ્તક જુદા કરો? જાણતા હોય તો એને કહેતા. હું નથી જાણતો પણ આપણા મોટા શંકરભાઈ જરૂર જાણતા હશે. અરે હાલ હાલ બોલાવો ભોળાનાથને. હે આજે વિષ્ણુ બોલાવે શંકર યહા વહજો રે. આવજો ઇન્દ્રપુરી માં, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હાલો આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી માં, વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. અરે બોલો વિષ્ણુજી, અમારા શું કામ પડ્યા? ઇન્દ્ર રાજા બોલાવે. અરે બોલો ઇન્દ્ર રાજા, અમારા શું કામ પડ્યા? અરે ભોળાનાથ 600 માસ નહીં પરંતુ ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન મદારીના કરંડિયાની અંદર નાગ ડોલે એવી રીતે ડોલી રહ્યું છે. હે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્રસન ડોલે છે. ડોલે ડોલે હે કોનો જાગ્યો છે મહાભક્ત રે ડોલે મારું ઇન્દ્રસન. આ બેઠો ડોલે ડોલે હા હરે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્રસન ડોલે છે. ડોલે 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 હા હરે ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ઇન્દ્રસન ડોલે છે. ડોલે ડોલે હા હરે ડોલે ડોલે વિષ્ણુના વકુટ રે ઇન્દ્રસન ડોલે છે. ડોલે ડોલે હા હરે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્રસન ડોલે છે. શંકર પાર્વતી નું જોડું ભોળા શંકર, શંકર પાર્વતી નું જોડું રે. હે આયુ પવન નું લેરું ભોળા શંકર, આયો પવન નું લેરું રે.
માટે કરી રહ્યા છો? અરે ઇન્દ્ર રાજા, સૌના આશ્રમ ગ્રહણ કરો. હું અજમલ રાજાને સપનું આપી અને આવું જ છું. ભલે જ. હાલો. ગળ ગળતી માધમ રાત ઓજી રે, ગળ ગળતી માધમ રાત એવા સપનાયા પુરાય અજમલ રાય ને હોજી. જય હો. કુડા કુડા કળ જુગની માય હોજી રે, કુડા કુડા કળ જુગની માય એવા પાંજરે પડીને કારણ નહીં જડે હોજે. ભૂપે સુણા એવા રે ભણકાર હોજી રે, ભૂપે સુણા એવા રે ભણકાર એવા યજમાલ જાઓ તમે દ્વારિકાની માય. અજમલ જાઓ તમે દ્વારકાની માય હોજી રે, અજમલ જાઓ તમે દ્વારકાની માય દ્વારકાનો નાથ દુખડા ભાંગ છે હોજી. સવા શેર ઘીના લાડુ લેજો ચાર હોજી રે, સવા શેર ઘીના લાડુ લેજો ચાર એવા પ્રભુને જમાડા પછી જો સમજો. જળ જમનાની જારી લેજો હાથ હોજી રે, જળ જમનાની જારી લેજો હાથ એવા હેતથી પકડ પ્રભુના પાવલા હોજી. અરે રાજા અજમલ,
તમે દ્વારકાની મય જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. હું શિવ શંકર ભોળોનાથ કોઈનો પુત્ર થયો નથી અને થવાનોય નથી. અરે પૂજારી, હે પૂજારી, બોલો. અરે મને સપનું આવ્યું. સપનું આવ્યું? હા. મને ભૂતાય ના આવતું સપનામાં. અરે પૂજારી, તમારી માળામાં જોઈ લો, તે સપનું સાચું છે કે ખોટું? સપનું સાચું છે, ખોટું એમ? હા. જોતા તમે કહો તો જોઈ લેવી. એટલે રાજા, હા. તમારે ખુશીની વાત છે. એવું? હા, સપનું સાચું છે તમારું. અરે ભલે પૂજારી. ચાલો તાણ હા. દ્વારિકા મળશું. હે આજે હરખે હે ઉમંગે યજમાન ચાલિયા રે, ચાલિયા બોગરાના ગઢ મોજા હરખે હે ઉમંગે યજમાન ચાલિયા રે. અરે પ્રધાનજી, જય માતાજી. તમારા મહારાજા ઘણા સમયથી ગયા છે, હજુ સુધી કેમ ના આયા? ખાતરી કરો. આવતા જ જણાય છે. આજ સ્વામી ના દિલડા રે કે મહર કે ભર્યા, કહો સ્વામી તમારા દિલડા ની વાત, સ્વામી ના દિલડા રે કે મહર કે ભર્યા. અરે સ્વામી, અરે હા સતી, આ તો તમારા દિલ ઉપર કયા હરખના ઉલાળા બહુ છે. અરે સતી, મને સાક્ષાત ભોળોનાથે આવીને દર્શન દીધા અને સપનું આવ્યું હા. કે તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે સ્વામિનાથ, તમે સ્નાન કરી લો, ત્યાં સુધી હું તમારો બધું સવાશેર ઘીના લાડુ, જળજમનાની ઝારી બધું તૈયાર કરી દઉં. બરાબર? અરે ભલે સતી. સવાશેર ઘીના લાડુ બન્યા ચાર, ઓજી રે સવાશેર ઘીના લાડુ બન્યા ચાર, એવા પ્રભુને જમાડી પછી જમજો. જળ જમનની ધારી લેજો સાથ, હોજી રે જળ જમનાની ધારી લેજો સાથ, એવા હેતેથી પકડો પ્રભુના પાવલા. અરે સ્વામિનાથ, આ સવાશેર ઘીના થાળના લાડુ પ્રભુને જમાડી અને પછી જમજો. આ જળ જમનાની ઝારો પ્રભુના ચરણ પખાળી અને પછી ચણેમ જ લેજો. અરે ભલે સતી. હે આજે બોકરાણા ગઢ ય છોડીને યજમાન ચાલિયા રે, દ્વારિકા મોજાન બોકરાણા ગઢ ય છોડીને યજમાન ચાલિયા
द्वारका आ गए तो हम सनु मुनि ना पूजा में बैठ जाना चाहिए। हो आवे दो आवे दो। અરે પૂજારી, बोलो મારે રણછોડરાયને થાળ ધરાવવો છે. स्नान करूँ સ્નાન કરીને આવ્યા. तो चलो धरा दो। हेलो उतरे दो। પેલા રણછોડરાયને થાળ ધરાવવાનો. हाँ उतरे दो। तुम्हें नहीं बकता। જમવા પધારો રણછોડરાય, યાદ પ્રભુ મારે આંગણીએ. नहीं तुम्हें नहीं तुम्हें। મારે આંગણીએ પ્રભુ મારે રે આંગણીએ. જમવા પધારો રણછોડરાય, યાદ પ્રભુ મારે આંગણીએ. દાદા તે ભાત નવાલા ભોજન હુલાયો. नहीं तुम्हें नहीं तुम्हें। પ્રેમેથી જમો મહારાજ, યાદ પ્રભુ મારે આંગણીએ. કવરિત ગાય નવાલા દૂધડાર લાયો. પ્રેમેથી કરો યજમાન, યાદ પ્રભુ મારે આંગણીએ. જમવા પધારો રણછોડરાય, યાદ પ્રભુ મારે આંગણીએ. અરે ક્યારનો કાલાવાલા કરી રહ્યો છું, પણ મારો થાળ જમતા નથી. તો લાય જારી કેરા માર મારું. नहीं बकता। અરે પૂજારી, ओए प्याला मनी में क्या सुकरी दे। ક્યારનો કાલાવાલા કરી રહ્યો છું, પણ મારો થાળ જમતા નથી. ते कलर करे कोई दी थाल जमा। અરે તો મને સાચા ભગવાન બતાવો. हाँ सा भगवान जो। હા हाँ है बतोड़ो। आरु मशीन लाओ। आएं क्या? ना ये नहीं। आन में हाथ गालो। आन में हाथ गालो ऑनलाइन हाँ सा भगवान जो हमारा। અરે પૂજારી, મને સાચા ભગવાનના દર્શન કરાવો. दर्शन करवा। હા बूढ़ा मने ने कुछ हाँ सा। तन क्या तुम्हारे? અરે પૂજારી, મને સાચા ભગવાન દેખાડો. ये खड़ो। હા ये खड़ो। હા ये खड़ दो ताना आ जाऊं तो। आया था। देरियो जा। હા मार झेपड़ो। હે યા જે પાપી રે, હે પૂજારી મુજને સમુદર ભેજો. ડૂબ 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 વાલાયો. પાપી રે, હે પૂજારી મુજને સમુદર ભેજો. હે યા જે ઘોડાની હે લાલચ મુજને સમુદર ભેજો. જાણું છું, હે માં હિંમત રાખજો, દ્વારકામાં ધરો તમારી વારે આવશે.
ભક્ત ડૂબી રહ્યો છે તો પાદરની પણ હારી મોકલી અને એમના સોમલા મંદિરનો માર્ગ દેખાડું. પણિયા તો કુવે કા દવાયો માટ્યા હોને જોને નદીએ કુટાયાની પણિયા તો અમારી સાસુએ પાણી મોકલ્યા હરે રે કાઈ મોકલ્યા સરોવર પા અમારી સાસુએ પાણી મોકલ્યા મારા બેની રે એ મોકલા કઈ સરોવર પાલ રે બેની મારા રે સોના ઈંડોણી રૂપા બેડલ મારા બેની રે એ ભરવા કઈ નદી કેરાની રે બેની મારા રે કુવા ઊંડા ને શીસણ ટુકડા મારા બેની રે એ કેમ કરીને પાણી ડાભરાય રે બેની મારા રે એ કાંતા બોલાવે સંતા આવજો બેની મારા રે એ આવો બેની સરોવર પાળ રે બેની મારા રે કાંતા બોલાવે કાંતા વિયારે મારા બેની રે અમે આવ્યા સરોવરની પાળ રે મારા બેની રે શું બોલાવી અરે હા બેન અમારા પ્રભુજીએ પાણી ભરવા મોકલ્યા છે મારા બેન આજ કુવા ઊંડા અને શીસણે ટૂંકા પડે છે મારા બેન એટલે આપણા બેના શીસણનો સાંધો કરી પાણી ભરી ઘેર જવા માટે બોલાયા છે મારા અરે બેન. લાય કોઈ સામે પાણીની પાનહેરી પાણી ભરી રહી છે તો તેને જઈને પૂછ્યું કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. હે પાણીની પાનહેરી તું છો મારી બેન જોજો એવું કહ્યું રે નગર ને કોણ એના રાજવી નગરીનું વિરાદુવાર ક્યાં છે નામ જો દેવરાજ રે કરે છે રણછોડ રાજા એ કાનુડો રૂમ ઝુમરો મજો મજાય કાનુડો યજમલ રાજાની વાર્ય જાય. અરે હા મારા નામ આ પાપી પૂજારી મને સમુદ્ર ભેટો છે માટે મારી વારે આવો મારા નામ. ભક્ત મારા હૈયા મારા ગજો હા
આજ જોજો રે ભગત હિંમત હારી નો જાતા અરે હા મારા બાપ વારે તારી આવે હે દોરી કનો ના જોજો રે ભગત હિંમત હારી નો જાતા આજ ભરિયા સમુદર સોનાની દોરી કાર જો ભગત ન લાવો સોનલા મંદિર ભર્યા રે હે સમુદર સોનાની દોરી કાર જો યાદ જમણા હાથ ધાલી ભગતન તરતા કરો ઓ ભગતન લાવો સોનલા મંદિર જમણા હાથ ધાલી ભગતન તરતા કરો અરે બોળિયા ભાઈઓ મારે પ્રભુના દર્શન કરવા છે અમારે પ્રભુના દર્શન કરો છે એમ હા થોડી વાર ઉભા રહો અમે પ્રભુને પૂછતા આવી અરે ભલે બોળિયા અરે ભાઈ પ્રભુ કોઈ ભક્ત રાજ આવ્યો છે તમારા દર્શન કરવા માંગે છે અરે હા એ મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે એને રાજી ખુશીથી આવવા દો આવો यहाँ जे याटा रे हे पाटा रे प्रभु सेना रे बांधा देवोन सेना होए दुख याटा रे बाटा रे प्रभु सेना रे बांधा યાદ લાડીલો હે ભગત મારો આવ્યો રે આવ્યો લાડો
અરે પ્રભુ ઈ જારીનો માર માનનાર બીજો કોઈ પાપી ને હું જ હતો, મને માફ કરો મારા નાથ. અરે ભક્તરાજ, ભક્તના કોઈ ગુનાહ હોતા નથી. કહો, પોકરણગઢ જેવી નગરી છોડી જંગલ ભટકી અને આ સુધી આવવાનું કારણ કહો. અરે પ્રભુ હું એક સ્વાર્થ અને એક પરમારથ માટે આવ્યો છું મારા નાથ. અરે ભક્તરાજ, કેવું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમારથ? અરે પ્રભુ પરમારથ એ છે કે બાર ગૌ સુધી ભેરો ભેંકાર કરે છે, પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી, માટે પરમારથ એ છે. અને સ્વાર્થ કહેતા હું પાપે પેટે વાંચ્યો છું. આજે મારી પોકરણગઢ જેવી નગરીમાં કોઈ મારા સકન લેવા પણ તૈયાર નથી અને ડગલે ને પગલે મને મેણા બોલે છે, માટે પરમારથ મારું એ છે. અરે હા ભક્તરાજ, તમને હું ખાલી હાથે નહીં જવા દઉં. લ્યો, હું તમને અમર ડાલુને એક પ્યાલું પુષ્પ આપું. અરે ભલે પ્રભુ. આજે અમારે રે ડાલી ના યજમલ પહેલા પુષ્પ અમર હે. પહેલા પુષ્પ આપું એને પારણીએ મોઢાળો રહે. પારણીએ મોઢાળી સેવા નવનો માસ તમે કરજો રે. અરે ભક્તરાજ, તમને આમાં ડાલુને એક પ્યાલું પુષ્પ આપ્યું તોય તમે કેમ અવળું ફરીને ઊભા છો? અરે પ્રભુ આવા પુત્રની આશાએ હું જંગલ નહોતો ભટકતો મારા નાથ. આવા પુત્રની આશાએ મેં પોકરણગઢ જેવા રાજ નહોતા છોડ્યા. આવા પુત્રની આશાએ મેં સમુદ્રમાં મોતને વાલું નહોતું કર્યું મારા નાથ. જો આપને મને અમલડાળીના પુષ્પ આપો હોય તો એવું આપો કે તે પૂજવા લાયક હોય અને એ પણ તમારે જોવું. અરે હા ભક્તરાજ, એ ઈચ્છા પણ હું તમારી પૂર્ણ કરીશ. લે, હું તમને આમાં ડાલીનું બીજું પુષ્પ આપું. અરે ભલે નાથ. આજે અમારે રે ડાલી ના યજમાન બીજા પુષ્પ અમર હે. બીજા પુષ્પ આપું એને પારણીએ મોઢાળો રહે. પારણીએ મોઢાળી સેવા નવનો માસ તમે કરજો રે. હમારે માધરે યા કૃષ્ણ કનૈયા આવે રે. કૃષ્ણ કનૈયા આવી યાલો ભગવાન ભંડાર રે. અમાર રે ડાલી ના યજમાન બીજા પુષ્પ યાદ રે. અરે ભક્તરાજ, હજુ કોઈ ઈચ્છા હોય તો કહો. અરે પ્રભુ આ અમલડાળીના પુષ્પ આપ્યા એના નામ શું રાખવા? અરે હા ભક્તરાજ, હું તમને નામ સાલ મસ્તીથી આપું. એ એવા રાખજો રે રાખજો વીર મહાદેવ એના નામ જોજો. અરે હા મારા નાથ. આવીને વાજિયાના ભેળલા ભાગશે. રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. આવીને ભેરવાને ભોમા બનારશો. સાલ યામો 1461 જોજો. ભાદરવા દશમ તેરી મધરા હાથડે. નિશાને યામો કુમકુમ પગલી પાસ જોજો. આવીને યુ કળતા દૂધડા ઉતારશો.
અરે ભક્તરાજ હજુ કોઈ ઈચ્છા હોય તો કહો. અરે પ્રભુ આજ હું નહીં પણ આખું જગત કહે છે કે કૃષ્ણ કપટી છે માટે તમે મને વચન આપો. કહો ભક્તરાજ કેવું વચન? અરે હા ભક્તરાજ હું તમને વચન આપું પણ તમારે પહેલા મને એક વચન આપવું પડે કે જ્યારે હું સમાધિ લેવાનો સમય થાય ત્યારે